સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અમે એક આરટીઆઈ કરેલી હતી મારા નામની કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શૈક્ષણિક સ્ટાફ અને બિન શૈક્ષણિક સ્ટાફની રાજ્ય સરકારમાંથી કેટલી મહેકમ મંજૂર થયેલ છે તે પૈકી હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેટલી જગ્યાઓ ભરાયેલ છે. અમે આરટીઆઈનો અમને યુનિવર્સિટીએ જે જવાબ આપ્યો તેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જે પ્રોફેસરો એટલે કે જે શૈક્ષણિક સ્ટાફ છે તેની 47થી વધુ ટકા જગ્યાઓ ખાલી ખમ છે. બિન શૈક્ષણિક સ્ટાફની વાત કરવામાં આવે તો ટોટલ 70% જગ્યાઓ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે. એમાં વર્ગ 4ની 80% જગ્યાઓ ખાલી છે, વર્ગ 3ની 77% અને વર્ગ 2ની 42% જગ્યાઓ ખાલી છે. કે એનો મતલબ બધું કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ છે. કુલપતિ ઇન્ચાર્જ છે, રજિસ્ટ્રારે ઇન્ચાર્જ છે, ચીફ એકાઉન્ટ ઓફિસરે ઇન્ચાર્જ છે. જાણે આખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હંગામી યુનિવર્સિટી બની ગઈ હોય અને જેને લીધે અવારનવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર વિવાદો, ભ્રષ્ટાચારો, પરીક્ષા અને પરિણામોમાં છબરડાઓ અને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છાપ આટલી હદે સુધી ખરડાઈ છે કે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કોઈ વિદ્યાર્થી ગુજરાતની કોઈ અન્ય યુનિવર્સિટીની અંદર પોતે એડમિશન લેવા જાય તો મેણા ટોણા સાંભળવા પડે છે અથવા તો તેમનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ટેગ વાંચી અને ફોર્મને સાઈડમાં મૂકી દે છે. આ અમને વિદ્યાર્થીઓએ વીતેલી કહાની કીધેલી છે. આ કોઈ અમારા આક્ષેપો નથી. અમે આરટીઆઈમાં જે જવાબ આપ્યા છે એના બેઝ ઉપર અમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે ને આવનારા સમયની અંદર શિક્ષણ મંત્રીને અને મુખ્યમંત્રીને રજૂઆત કરવાના છે. પહેલો પ્રશ્ન તો એ જ થાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 3 વર્ષથી કાર્યકારી કુલપતિના નામે ગાડું દોડવાઈ રહ્યું છે. કાર્યકારી કુલપતિઓ એમની પાસે મર્યાદિત સત્તાઓ હોય અને આ કાર્યકારી કુલપતિઓ પોતાના માણસોને સેટ કરવામાં સામેના જૂથને પાડી દેવામાં ટાર્ગેટ કરે અને આમાં વિદ્યાર્થીઓ એના ભોગ બને છે. તમને ખબર છે 2 વખત જેટલા પેપર લીક થયા છે, નાગેલી જેવો ચોરીકાંડ થયો છે, તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ. સમગ્ર ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણૂક થઈ ગઈ છે. ત્યારે શિક્ષણ મંત્રી જ્યારે રાજકોટમાં આવે અને એમને પ્રશ્ન પૂછવામાં આવે કે કુલપતિની નિમણૂક ક્યારે કરો તો મુખ્યમંત્રીના ટેબલ ઉપર જ ફાઇલ છે તેવું કહીને લગભગ 3 વર્ષ કાઢી નાખ્યા. વર્ગ 2ની વાત કરવામાં આવે, વર્ગ 2ની અંદર લગભગ 42% જગ્યાઓ ખાલી છે. સ્પોર્ટ્સનો કોઈ દિવસ કોઈ કાયમી કોચ નથી. એવા અનેક મહત્વની જે વહીવટી રીતના જે અગત્યની પોસ્ટ ગણાય તેવી પોસ્ટો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે. હવે આ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ રહ્યા એ કાલ સવારે કોઈ ગેરપ્રવૃત્તિ કે નિયમ વિરુદ્ધ કોઈ કામ કરે તો એમને તો ખાલી રજા જ આપી દેવાના, છૂટા જ કરવાના. કારણ કે જો સરકારી કર્મચારી આ જગ્યાએ કાયમી હોય તો તેમને ભય રહેવાનો છે કે કોઈ ગેરકાયદેસર મારા નામે થશે તો સરકાર મારી ઉપર કાર્યવાહી કરશે. ચીફ એકાઉન્ટર ઓફિસર, રજિસ્ટ્રાર હોય એવા અનેક ક્લાસ 1થી માંડી અને ક્લાસ 3 સુધીની બધી જગ્યાઓ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ચાલે છે. કોઈ પણ સરકારી અને શૈક્ષણિક સંસ્થાની બિન શૈક્ષણિક સ્ટાફના આધારે તેમનો મહત્વનો પાયો હોય. કારણ કે વહીવટી રીતના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર કોઈ પણ જો મહત્વની બાબત ગણાય તો નોન ટીચિંગ ક્લાસથી માંડી પટ્ટાવાળા ક્લાસ 2 અને ક્લાસ 3 અધિકારીઓની મહત્વની જગ્યાઓ કહેવાય. તેમાં તમને નહીં માનવું આવે 80% જગ્યાઓમાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. પરીક્ષા વિભાગ જેવા અતિ સંવેદનશીલ વિભાગની અંદર જો 77% કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હોય અને આ કર્મચારી કોઈ નાના મોટું ગેરપ્રવૃત્તિ કે પેપર લીક કરે તો તેની ઉપર તમે કાર્યવાહી શું કરી શકો? અને મોટા ભાગના શિક્ષણ માફિયાઓ આ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓના ખંભે બંદૂક ફોડી અને ગેરપ્રવૃત્તિઓ કરે છે. તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર ટોટલ 29 જેટલા ભવનો આવેલા છે. તમને નહીં માનવું આવે મોટા ભાગના ભવનની અંદર પીએચડી કરતા વિદ્યાર્થીઓ અને વિઝિટર લેક્ચરો જ ભણાવે છે. જે 3-3 લાખનો પગાર લે છે યુનિવર્સિટીએ ઢોકાતા જ નથી. આ તમામ ભવનોની અંદર હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ હાલની પરિસ્થિતિની અંદર અત્યારે મોટા ભાગના ભવનો ખાલી ખમ છે. તેનું મુખ્ય કારણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખરડાતી પરિસ્થિતિ અને વહીવટી રીતના કથળતી પરિસ્થિતિ. 47% જેટલા પ્રોફેસરો કાયમી નથી. આમાં વિદ્યાર્થીઓ ભણે તો કેમ ભણે? એક સમય હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમેસ્ટ્રી, બાયો સાયન્સ અને ફિઝિક્સ ભવન સમગ્ર દેશની અંદર એમનું નામ હતું. અહીંયાથી થતા સંશોધનો અને અહીંયાથી થતી કોઈ પણ રિસર્ચ સમગ્ર દેશને ઉપયોગી થતી. આજે મોટા ભાગના ભવનોમાં તાળા લગવા આવ્યા છે. જો આવીને આવી પરિસ્થિતિ રહી તો આવનાર 5 થી 7 વર્ષની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર તાળા લાગશે, એ ચોક્કસ છે.